હવે આગળ વાત કરીએ તો ભાવનગર ખાતે શેત્રુંજી, માલણ, રોજકી અને બગડેશ ડેમ 100% ભરાયા। ભાવનગર જિલ્લામાં ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધીમાં સિઝનનો 83% વરસાદ પડી ચૂક્યો છે। સિઝનના પ્રારંભમાં જ પ્રથમ વરસાદમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાઈ ગયો હતો। તો જિલ્લાના કુલ 13 ડેમ પૈકી હાલ 4 ડેમ જેમાં શેત્રુંજી, માલણ, રોજકી અને બગડેશ ડેમ 100% ભરાઈ ગયા છે। તો 7 ડેમ જેમાં રાજાવર, ખારો, રંધોલા, હમીરપરા, હણોલ, પિંગરી, કાલુબા ડેમ 50 થી 95% ભરાયા છે, જ્યારે જસાપરા, માંડવા અને લાખણકા ડેમ હજુ 50%થી નીચે ભરાયા છે। શેત્રુંજી ડેમમાંથી જિલ્લાના 4 તાલુકાના 122 ગામના ખેડૂતોને સિંચાઈનું 8000 મિલિયન પાણી આપવામાં આવ્યું છે, જેમાં અન્ય ડેમમાંથી 25 ગામોને 4000 હેક્ટર જમીનને પિયતનું પાણી આપવામાં આવશે। આમ અત્યાર સુધીમાં પડેલા વરસાદના કારણે સિંચાઈની સમસ્યા મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે હજુ ચોમાસું ઘણું બાકી છે, ત્યારે વધુ સારો વરસાદ પીવાના અને સિંચાઈ માટે વધુ ફાયદારૂપ બનશે, જ્યારે પીવાના પાણી માટે આવતા વર્ષ સુધી કોઈ મુશ્કેલી નહીં પડે તેમ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું।